સીતારામ કેમ છો બધા મજામાં? અમારા ભાઈ સરપંચ સાહેબ આવ્યા જુઓ. હા ઝાઝા ટાઈમે ભેગા થયા હમણાં મને હા. ખ્યાલ ઓલો હતું મેં કાલ ફોન કર્યો તો હું કહું, કેમ છે તબિયત પાણી હારા ને હા આજ ભેગા થઈ ગયા બે ભાઈ. હા તે આ તો બસ આ અમારે ગાળો હતો એટલે આ ભાઈ એવા વાડીએ અને આવ્યા એટલે ભાઈ મજા આવી. એટલે ભાઈ અવારનવાર આવ્યા વાડીએ કામ ન હોય ને ભાઈ જે ભેગા થઈ તારે બેઠી અને હુવાણ કરીએ એ જ મજા છે ને ભાઈ. બાકી તો બીજી શું મજા છે? બાકી ટાઈમે સૌ મળી અને આનંદ કરી એ જ હાથ છે. સીતારામ. આમ તો તબિયત તો બહુ ઘણી રિકવરી આવી સારું થઈ ગયું. જે તમને સારવાર મળી હતી એટલે ઘણો આમ હાથમાં ને એમાં ઘણો ફેર પડ્યો છે. ના ના ઘણો ફેર છે. આમાં આપણે જોઈએ તો રિકવરી બહુ સારી આવે છે. હા ઘણો ફેર છે. નહીં ડોક્ટરે એ કીધું ને કે ભાઈ તમારે જે ટાઈમમાં જોવે એ કરતા રિકવરી સારી આવી. ઘણાને જોઈને એની કરતા રિકવરી સારી આવે હાથમાં ને એમાં. અને એ જે આપણે જે પ્રાથમિક સારવાર આપણને તાત્કાલિક મળે ને હા એ આપણા માટે વધારે ના ના એ તાત્કાલિક જે આપણે અહીંથી 10 વાગે બન્યું ને જે 11 વાગે પહોંચી ગયા એ કામ થઈ ગયું. એ કામ થઈ ગયું. 1 કલાકની અંદર આપણે પહોંચી ગયા ને એ આપણા માટે તમારા જીવન માટે સારામાં ના સારું. ના કોઈ મને એવું લાગે છે તમારી તાસીસ જોતા હા કે કોઈ જાતની ખોલી રહે હા ઘણો રિકવરી બહુ સારી આવતી જાય. હા ના ના થાય એ રીતે. અને અત્યારે તે હાલમાં આપણે જે બધાને રિકવરી આવતી હોય એની કરતા આપણે 1 મહિનો આગળ છે. આગળ અચ્છા. ને ઘણું સારું છે. હવે કસરત કરીએ એની ઉપરથી અંદાજ કાઢીએ કે ભાઈ 75% અંદરનું કામ થઈ ગયું છે. હવે 25% બહારનું કામ જ બાકી છે. એટલે બધું રેડી હાઈ ક્લાસ થઈ જાય ટૂંક સમયમાં. અને એ તે તમારી જે આ વાડીને તમને જખના હતી કે કદાચ ને આમ થાય છે ત્યાં થાય છે ને આમ તે બરાબર. જો તમે અઠવાડિયે અહીંયા આવો છો તમારી વાડીને તમારા ઝાડવાને પશુને હા. એ બધાને તમારે જે ભાવના છે એની ઉપર હા એને તે તમને ઓલું થાય ને. હા ઈ ભાઈ જો મને દાખલ કર્યો ત્યારે કે એવી ઝખના હતી કારણ કે બીજા વાતો કરતા કે ભાઈ વાડીનું બોલતા તમે પશુ પંખીનું બોલતા એટલે એવું બધા કહેતા. અને હાલમાં આપણે અહીંયા એક ભાઈ મળી ગયા એટલે કામ વ્યવસ્થિત હાલે છે. પશુ પંખીની સેવાય થાય છે અને હૃદયનું હોવનું. અને હવે પાછું આપણે અત્યારે ઉનાળુ વેકેશન છે એટલે અમારે મનીષા અને સ્વામિયા બેન દિત્યા બેન બે બધા ગયા હતા સુરત. સુરત ગયા એટલે હવે 2 દીમાં પાછા અહીંયા આવવાનું ગયા છે કે ભાઈ વાડીયા થોડાક ત્યાં આવી અને બધું ખેડાવી અને કમ્પ્લીટ કરાવી નાખી. એટલે અમારે મોટો દીકરો કેતનભાઈ છે ને એ આવવાની વાત કરે છે. સરસ. હા. એ આ ફાર્મમાં અત્યારે તો આમ જે પંખીનો માળો હોય ને હા. એમ બધાને હવે આમ પંખી કેમ આવતા હોય એમાં બધાને ઓલું થાય છે. આ તમારી સોનિયા છે, હા. વિદ્યા છે, કેતનભાઈ છે, હા એ બધાને આમ ઓલું ઉધમ રહે ને. ઉજમ ઘણાને ઘણો ફેર સરપંચ સાહેબ પોતાની બેઠા છે અને થોડુંક મૂળિયાનો વિકાસ વધારે થઈ ગયો એટલે આ કુંડું ફાટી ગયું છે અને હવે બીજા કુંડામાં આપણે ટ્રાન્સફર કરવાનું છે કેમ કે નકર પછી પાછું બળી જાય એટલે આ થોડુંક કામ છે એ પતાવી દઈએ. જુઓ ભાઈ પક્ષીઓનો અવાજ કેવો આવે છે. લલલેણા બોલે છે, ચકલી બોલે છે, કાબર બધા મિક્સ અવાજ છે. સીતારામ કેમ છો બધા મજામાં? હવે જો આવ્યા વાડીએ આજે આટો માર્યો અને પપ્પાની બેઠ્યા છે ને અને આપણે આ બાજુ આ કુંડું લઈને આવ્યા. અહીંયા માટી છે અને આ કુંડું તે આપણે મૂળિયાનો વિકાસ સારો છે અને નવી ફૂટ આવે છે એટલે આનો ગ્રોથ સારો છે એટલે કુંડામાં આવે સમાવેશ નથી થતો. અને અમથું ત્યાં કુંડું છે એ આપણે માટીનું છે એટલે માટીનું કુંડું હોય તો એ અમુક ટાઈમે ફાટવા કરે જ તે. સિમેન્ટના કુંડા હોય તો એ થોડોક વધારે ટાઈમ હાલે પણ આ માટીના કુંડા ઓછું હાલે એટલે આને ટાઈમે ફેરવતા તો રહેવા જ પડે આપણે. એટલે હવે ફાટી ગયું છે તો આપણે ફેરવી નાખીએ એને.
જો આનો મૂળિયાનો શેપ, આખો કુંડાનો શેપ હતો ને એ રીતે થઈ ગયા છે. અને જો આ બાજુથી નવી ફૂટાઈ બેઠી ગઈ છે. તો હવે આની જૂની માટી હતી તો એમાં એટલી બધી સારી ગુણવત્તા નથી રહી, એટલે આને થોડી થોડી ફેરવી નાખવી આપણે. અને પછી નવી માટી આપણી વાડીની જેમાં બધા તત્વો સારા હોય અને થોડુંક ખાતર નાખશું આપણે. એવી રીતે મસ્ત માટી મિક્સ કરીને નવા કુંડામાં નાખવી. આને સ્નેક પ્લાન્ટ કહેવાય. ઘરમાં ગમે અહીંયા ખૂણા મૂકો તમારે તો 24 કલાક ઓક્સિજન આપે. તો જો હવે આપણે આમાં ફરતી માટી થોડીક કાઢી નાખી છે અને હવે નવી માટી બનાવી નાખી આપણે. સીતારામ, કેમ છો બધાય? મજામાં? તો જો વાડીએ આટો મારવા આવ્યા છીએ. ઘણી વાર લાગી. આવીને બધું સાફસૂફ કર્યું, ચા પાણી પીધા અને ગામમાંથી સરપંચ સાહેબ આવ્યા છે તો એ બે બેઠા છે અને આપણે આ બાજુ આટો મારવા આવ્યા. હવે કેમ કે બકાલું ને એવું કંઈ છે નહીં, પણ આટો માર્યો અને ભેળ પાછી જો કેળા આવી ગયા છે સરસ મજાના, હેઠે ફૂલ આવી ગયું છે સરસ મજાનું. તો એ બધે જોયું ને આટો માર્યો અને હવે આ બે ભાઈ કાંક કુંડું ફાટી ગયું છે આ ઝાડવાનું, કે એ કાંક ફેરવણી કરે છે. હા તો જો મમ્મી આ તો થઈ ગયું. તો હવે તમે થોડુંક ઓલપાથી આપણે ખાતર પડ્યું ને ત્યાંથી થોડુંક તગારામાં ખાતર લેતા હો તો આમાં ભેળવીને પછી નવા કુંડામાં નાખી દઈએ. લઈ આવો ગાયનું દેશી ને. હા લ્યો ખાતર લાવો. જો ભાઈ મમ્મી ખાતર લેતા આવ્યો ઓલપાથી ને આ માટીનો ઢગલો કર્યો છે આપણે, એમાં નાખી દેવી અને પછી ભેળવી નાખવી. હવે જો આપણે આ માટી હેરખી ભળી ગઈ અને હવે આમાં નીચે ડ્રેનેજ હોલ આપેલો છે જેનાથી વધારાનું પાણી કુંડામાંથી બહાર નીકળી જાય. તો આપણે આ માટી ડાયરેક્ટ અંદર નાખી દેવી તો એ હેઠે બધું ભરચક થઈ જાય અને વધારાનું પાણી હોય તો એ ડાયરેક્ટ હેઠું નીકળી ન હોય. અને ગમે એ પ્લાન્ટ તમે કુંડામાં વાવતા હોય તો એ કુંડામાં પાણી વધારે ભરી રહે તો જે પ્લાન્ટના મૂળિયા છે એ થોડાક ટાઈમમાં સડવા મળે. એટલે આપણે ડ્રેનેજ સિસ્ટમ કુંડાની સારી રહે એટલે એમાં નીચે થોડાક પથ્થર નાખી દેવી. એટલે શું છે આ માટી ડાયરેક્ટ નીચે ન રહે અને વધારાનું પાણી નીકળી જાય. એટલે જે લોંગ ટર્મમાં પ્લાન્ટની હેલ્થ છે તો એ સારી બની રહે. હવે આપણે નાખી દેવી માટી આમાં. થોડીક નાખવી પડશે. અમારા ભાઈ અભયભાઈને આ પ્લાન્ટેશનનો અનુભવ ખરો હો થોડો. એટલે ઘરે બધા પ્લાન્ટ્સ વાવેલા છે એ બધા એને જ વાવેલા છે. બગીચો બહુ સરસ આશીન રાખે એ અમારે. પપ્પાને આપણે પહેલેથી શોખ એવો તો એ પપ્પા પહેલા કરતા ઘરે તો એની હારે બેઠતો ને બધું જાણતો કેમ કરવું એમ. બધા અનુભવ થઈ ગયા. ભાઈ પવન બહુ જોરમાં છે.
મોટાનો બહુ હા ઝાડમાં બધા હલ્લો ખુલ્લો બહુ થાય છે. આપણે આ ઝાડની ને ઈ બધી વાત થાય છે તો આપણે જેટલા અહીંયા ઝાડ વાવ્યા એટલા બે ભાઈ અને એના પપ્પા એ ત્રણે થઈને જ તે વધારે બધા સોંપેલા છે. પણ ઝાડો બધા સરસ મજાના ઘોળી ગયા છે, આંબા સરસ મળી ગયા છે. જો આપણે માટી નાખીને કમ્પ્લીટ કરી નાખ્યું છે આ. ને હવે આ સ્નેક પ્લાન્ટ છે તો એ મોસ્ટલી ઇન્ડોર પ્લાન્ટ કહેવાય, જે છાયામાં પ્લાન્ટ હોય અને છાયામાં રાખીએ તો આનો વિકાસ સારો થાય અને ઓક્સિજન સારું આપે. તો હવે આપણે આને થોડાક દિવસ ગમે એ છાયાવાળી જગ્યામાં મૂકશું, જેથી હવે નવા કુંડામાં પ્લાન્ટિંગ કર્યું છે આનું તો એ આ નવા કુંડામાં સરખી રીતે બેઠી જાય અને ગ્રોથ સારો એવો થાય એનો. તો હવે લઈ લઈએ આપણે ઓલી બાજુ. આપણે એટલે અહીંયા ઝાડનો મોસ્ટલી છેયો જ હોય છે એટલે કઈ વાંધો નહીં આવે. હવે પાણી પાઈ દઈએ. આગલા વિડીયોમાં કોમેન્ટ હતી આ પોપૈયા ફેરવવાની, એટલે હવે અહીંયા રહેવા આવવાનું છે એટલે નવરાએ બધું ઝાડનું આ બધું કામકાજ પડી લેવું ફેરવવાનું જ છે, એની જગ્યાએ તે નક્કી જ છે. અને એ આપણે કંઈ રોપેલો કે એવું નથી, પણ એક બીજ પડ્યું છે અને એમાંથી થયેલો છે. પેલો પ્લાન બદલ્યો ભાઈ હા ઝાડમાં. હા, એ ફાટી ગયું. હા, એ સુરત સારું થયું. અને આ પાછું રઘુએ લઈ આવ્યું. રઘુ હવે અમારે બહુ જરૂર પડે, કારણ કે સવારમાં ડેઈલી મારે વાંચેલો હરકો જોવે. એક નથી દેવાનું. તમારે તો સારું છે. અને હવે ચેતનભાઈ, કારણ કે દિત્યાબેન સ્વામિયાબેન ને વેકેશન સ્વામિયાબેન ને, કારણ કે દિત્યાબેન તો હવે બેન છે સ્કૂલમાં. હા, કારણ કે અને સુરત આટો કરીએ તો હવે અહીંયા વાડીનું થોડું કામ છે ને, તો કે ભાઈ અહીંયા થોડા વી તો ભલે ને વી આવે. અને હા, એને કે વાડીમાં અત્યારે ઉનાળામાં ભાઈ રહેવાનું હોય તો મજા આવે. એટલે આપણે પાછું ચેતનભાઈ અહીંયા હોય, અવાય ન અવાય, એટલે ભાઈ હવે હમણે વિડીયોમાં કદાચ આવી કે ન આવી કે ચેતનભાઈ કદાચ આ વિડીયો બનાવતા હોય પણ એ મૂકતા રહે અને જમાવટ કરતા રહે તો જોતા રહેજો, બરોબર ને. અને દિત્યાબેન સ્વામીબેન ને પાછું વાડીનું વાતાવરણ ગમે બહુ, અને અમારે ચેતનભાઈ ને કાંઈ જાણવું ન પડે, મનીષાને કે કાંઈ વાંધો ન આવે, કારણ કે વાડીના જીવનમાં એ રીતે રહેલા અને ટેવાણેલા રહ્યા, એટલે એ દીકરી કોઈ જાતનો કાંઈ વાંધો આવે નહીં. એટલે એ ભાઈ આવવાના છે અને ક્યારેક વિડીયો બનાવતા રહીએ, અમારો ક્યારેક બનશે. પણ હવે અહીંયા આવે તો કાંઈ કાર્ય કરતા હોય તો એ વિડીયો બતાવે, તમને આવશે મજા, એટલે ભાઈ એ રીતના વિડીયા બનાવશે. કેમ? અને વાડીનું ભાગ થોડું ઘણું ચોમાસા પેલા ભાઈ વાડીનું કામ આપણે જે બાકી હોય એ બધું થઈ જાય અને વ્યવસ્થિત થઈ જાય તો, કારણ કે આગલી ચોમાસાની સિઝનમાં જે પાક કરવાનો હોય તો એ પાક વ્યવસ્થિત થઈ જાય અને અહીંયા ઉનાળો પસાર થઈ જાય. કારણ કે ઉનાળામાં અત્યારે માહોલ જોઈએ તો એસીમાં રહેવાતું નથી, આવી ગરમી છે અને આવી તકલીફ છે, એટલે ભાઈ બહુ પારો વધી જાય છે હમણાં કા.
અહીંયા જો મસ્ત પવન લાગે છે. હા. આવ્યા તારું નફા. અહીંયા હાલમાં લાઈટ હોય કે ન હોય કાંઈ તકલીફ નહીં. વગર લાઈટે તમે ઉનાળામાં અહીંયા રહી શકો. કારણ કે આ ખાતરી, કારણ કે આપણે અહીંયા રેલા છીએ. હવે ઉપર તમે ઓકાશી ઉપર વ્યા જાઓ અને આરામથી સુઈ જાઓ, કાંઈ જોવા પણ ન રહે. અહીંયા વાતાવરણ આ ટાઈપનું રહે. પંખાની જરૂર. હા, એટલે ભાઈ બહુ મજા આવે. કારણ કે ઊંચાણો વાળો વિસ્તાર અને પવન એટલો આવતો હોય અને વાડી વિસ્તારની જેમ કહેવાય કે ભાઈ તમને આંટો મારો જ્યાં ઊંઘ આવી જાય હો. હા, એવું કહેવાય. કેળાની રૂમ તો સરસ થઈ ગઈ છે. એમ બહુ સરસ કેળા આવી ગયા પાછા. હા, ઈ ભાઈ બીજી લૂમ પાછી આવી ને. બીજી લૂમ આવી ગઈ છે. અને ભાઈ આપણે ઓલી લૂમ પડી ગઈ હતી તો એમ થતું હતું પાકશે કે નહીં પાકે, પણ આપણે ત્યાં ઘરે લઈ ગયા હતા પૂતળામાં વીટી દીધા પણ એક કેળું પાકી ગયું અને કેળા ખાવાની એવી મજા આવી ને. હા, બહુ બહુ મજા આવી. કારણ કે ભાઈ આ કેળા દેશી છે. કારણ કે આમાં બી ચોખ્ખું દેખાય અને કેળાનો કલર પાક્યા પછી અંદરનો કલર પીળો પડતો. એટલે ભાઈ કેળા ખાવાની બહુ મજા આવી હતી. હું ત્યારે ત્યાં ત્યાં પછી ભાઈ બીજી લૂપ આવી. પછી થોડાક દીમાં ઈ ખાવા પડશે. એને એક કેળો ખાઈને ત્યાં ધરાઈ રહી હો. હા, એ ઓલા આપણે બે ખાઈ તારે ધરાઈ, ઓલું એક ખાઈ ત્યાં ધરાઈ રહી. કેળા બહુ સરસ હતા. અને આ લૂમ જે પાકે તો આમાંય ભાઈ બહુ સરસ થાય. અને વાડીના ઘરના જે કાંઈ હોય અને બીજા નંબરમાં કે ભાઈ આપણે અહીંયા ખાતર કે દવા કાંઈ વાપરતા નથી એટલે એની જે સ્વાદ આખો એ સ્વાદ અવાર જ હોય. હવે જો આપણે ઘરેથી રોટલીનો, ભાખરીનો, રોટલાનો ભૂકો કરીને લેતા આવ્યા તો પંખી આવે તો ખાય, કેમ કે આપણે સવારમાં નાખવાનું હોય. પણ હવે આપણે અત્યારે અહીંયા છીએ તો અત્યારે નાખી દઈએ અને સવારે અત્યારે ખાવું એટલું ખાય ને બાકી સવારમાં સાંજ લે. એટલે આ રીતનું છે. અહીંયા આપણે નાખી દઈએ એટલે હમણાં જોજો ખિસકોલા ને મેનાયું કાપડ્યું ને આવશે. ભાઈ હવે સાંજ પડી અને કેવો સરસ પવન આવે મસ્ત. અને અહીંયા બેઠા હોય ઈ આ વાડીની શુદ્ધ હવા એટલે ભાઈ એમાં કઈ ઘટે નહીં. ઘટે નહીં કાંઈ. જવાનું મન નહીં થતું હો ભાઈ ઘરે કે એમ. અને અમારે ભાઈ કેતનભાઈ આવવાના છે હવે 2 દીમાં અહીંયા વાડીએ તો એ વિડીયા બનાવે તો એમાં સાથ સહકાર આપો, ઘણો સાથ સહકાર આપો છો અને ભાઈ મજા જ આવે નકરી જમાવટ જ થાય હો. એટલે સારા સાથ સહકાર આપજો એટલે ભાઈ દીકરા હોય તે અહીંયા એક કરતા હોય એ સારું પડે. સારું પડે. જેવો સાથ આપ્યો એવો ને એવો આપતા રહેજો ને અમારો ઊંચા વધારતા રહેજો. અને આમાં તો ભાઈ આપણે હા જ્યારે વિડીયા બનાવવાનું શરૂ કર્યું હા એટલે કે માનો કે ભાઈ વાડી આપણે અહીંયા જ્યારે ડેવલપ કરવાની શરૂ કરી કરી હા અને ત્યારે ભાઈ કેતનભાઈ કે ભાઈ આપણે વિડીયા બનાવતા હા તો કે યુટ્યુબમાં મૂકીએ ઓકે, હા. એટલે વિડીયા હાલ્યા ને હવે સાથ સહકાર આપ્યો. આપ્યો. તો આપણને ભાઈ એવું નહોતું કે ભાઈ યુટ્યુબમાં આવી અને વિડીયા બનાવી અને સારું સારું બતાવવું કે આ કે પણ આપણે જે અહીંયા રહેતા અને આપણે જે કાંઈ અહીંયા કર્યું એ સૌને બતાવ્યું તો સૌને મજા આવી. હવે સાથ સહકાર સારો આપ્યો હે હા
નકર આપણને ભાઈ કાંઈ ભણેલા ગણેલા કાંઈ નહીં, યુટ્યુબમાં આપણને કાંઈ ખબર પડતી નહીં. કોઈ દી યુટ્યુબ જોયું નહોતું. એના બદલે યુટ્યુબમાં એટલો બધો સારો સાથ સહકાર આપે છે. અને આપણને એમ થયું કે ભાઈ હવે આ વિડીયા નહીં બનાવી તો સૌને ખોટું લાગશે, અને મનને એમ થાય કે ભાઈ બાબુ દાદાએ વિડીયા બંધ કરી દીધા. એટલે ભાઈ આ વિડીયા અત્યારે તે આપણે શરૂ રાખવા પડે. હા, એટલે ભાઈ હવે ભાઈ સાથ સહકાર બહુ સારો આપ્યો છે. આવો નવો સાથ સહકાર આપતા રહેજો, જેથી કરીને અમારો ઉત્સાહ વધતો રહે અને ભાઈ નવા નવા વિડીયા તમને બતાવતા રહી. અને અત્યારે અમારી પોઝિશન એ નથી કે ભાઈ વિડીયા બનાવવા, પણ તોય આપણે એકાબીજાને મન મળી ગયા એટલે ભાઈ આનંદ કરવા માટે વિડીયા બનાવીએ છીએ. એટલે ભાઈ સાથ સહકાર આપતા રહેજો, આનંદ કરતા રહેશું. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.